ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે। ધરમપુર ખાતે સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો કોંગ્રેસના સેવાદળના જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાના મેસેજ અને ફોટા વાયરલ થતા ફરી રાજકારણ ગરમાયું છે। સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ અંગે કોંગી અગ્રણીઓએ ધારાસભ્ય અરવિંદ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે તેમની સંમતિ અને જાણ બહાર ધારાસભ્ય અરવિંદ પટેલે ભાજપના સભ્ય બનાવી દીધા છે। રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો। તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો। જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતી દમ તક કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે। ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી। તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મારી ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે। અરુણભાઈ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે। મેં કહ્યું કે નહીં। તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં। એટલે અમે નજીકમાં જ હતા એટલે અમે એમની ઓફિસમાં ગયા। ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વૈચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો છે।